હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોઈએ પ્રશ્ન 26મો કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. સવાલ એવો પણ બની શકે છે કે તમને કેમ ખબર પડશે કે ભાઈ આને ચોકસાઈ કહેશો તમે? ચોકસાઈ અને સચોટતામાં કંઈક ભેદ હોય છે. તમને કઈ રીતે ખબર પડે કે આને ચોકસાઈ કહેશો? તો લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી કે ભાઈ કોઈ સાચું મૂલ્ય છે, રાઈટ? ચલો, સાચું મૂલ્ય આપણે લખી લઈએ કે સાચું મૂલ્ય આપણે લખશું અહીંયા. સાચું મૂલ્ય લખશું આપણે, ચલો 52 kg છે, 52 કિલોગ્રામ. કોઈનું વજન 52 કિલોગ્રામ છે, રાઈટ? પણ જ્યારે તમે ભૌતિક રાશિની મદદ વડે કોઈ બીજા જે કહેવાય છે કે સ્પ્રિંગ કાંટો છે, ડિજિટલ કાંટો છે, એના વડે માપન કરો છો ત્યારે તમારી પાસે જે વજન નીકળે છે 50 કિલો નીકળે છે. ધ્યાનથી જોજો, અહીંયા હું તમને સમજાવું છું કે ચોકસાઈ કઈ રીતે નક્કી કરું. ચોકસાઈ છે એ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો ચોકસાઈ એ બાબત ઉપર આધાર રાખે છે કે જ્યારે તમે જે સાચું મૂલ્ય 52 કિલો છે અને તમને મળે છે 50 કિલો છે, તો કે સાચા મૂલ્યની કેટલું નજીક છે. જો 1-2 કિલો મતલબ કે થોડું એવું હશે આડાઅવળું તો ચાલશે. તફાવત આ અહીંયા જોઈ શકો છો, તફાવત તમે અહીંયા જોઈ શકો છો કે તફાવત છે અહીંયા 52 કિલો, અહીંયા 52 કિલો છે અને અહીંયા 50 કિલો. તફાવત તમે જોઈ શકો છો, 2 કિલોનો તફાવત મળે છે આપણને. 2 કિલોની ત્રુટી મળે છે, ભૂલ મળે છે, રાઈટ? તો 2 કિલોનો તફાવત છે, બહુ ઓછો તફાવત કહેવાય છે. પણ જો એની બદલે મારી પાસે 40 કિલો મને મળે, બીજો વજન કાંટો લો અથવા સ્પ્રિંગ કાંટો અથવા તો ડિજિટલ કાંટો લો, તો એના વડે મને 40 કિલો મળે, તો અહીં જોઈ શકો છો 52 કિલો છે અને આપને મળે 40 કિલો. તો તફાવત મોટો થઈ ગયો. તફાવત અહીંયા નાનો તફાવત, 52 કિલો અને 50 કિલો તફાવત કેવો હતો? એકદમ નાનો. તો એને કહેવાય સચોટતા. તો એની માપનની ચોકસાઈ કહેવાય છે. તો માપનની ચોકસાઈ વધારે. જેમ તફાવત મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. જો ચાલો જોઈએ અહીંયા આપણે કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ તે રાશિના માપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત પર આધારિત છે. તો ભૌતિક રાશિનું જે આ જે મેન મૂલ્ય છે, આ સાચું મૂલ્ય છે અને આ આપણે માપેલું મૂલ્ય છે, રાઈટ? તો કે આ બંનેના તફાવત ઉપર આધારિત છે, રાઈટ? તો 2 કિલોનો તફાવત મળે છે આપણને. એના પછીની લાઈન તમે જુઓ કે જેમ આ તફાવત નાનો તેમ માપનની ચોકસાઈ વધુ. આપને ખબર, આ બંનેનો તફાવત નાનો છે, 2 કિલો તફાવત છે, 2 kg, બહુ જ નાનો તફાવત છે, રાઈટ? તો એની ચોકસાઈ કેવી હશે? વધારે. તો કે ચોકસાઈ વધારે. ભાઈ આ જે ત્રાજુ છે અથવા તો જે સ્પ્રિંગ કાંટો છે તો ડિજિટલ કાંટો છે, તો એનું માપન સાચું. પણ જો મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. જો તફાવત તમારો મોટો, અહીંયા તમે જોઈ શકો છો આ કાંટા વડે 40 કિલો મળે છે, તો એની ચોકસાઈ ઓછી છે. આ સાધનની ચોકસાઈ ઓછી છે. ફરી વખત લઈએ આપણે, ચલો 52 kg છે, એક વડે માપશો તો તમને અહીંયા મળે છે 50 કિલોગ્રામ. એક ત્રાજુ તો એક વજન કાંટો, બીજો વજન કાંટાથી તમે માપો છો ત્યારે તમને 40 કિલોગ્રામ મળે છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો કે આની ચોકસાઈ વધારે છે. શા માટે? કારણ કે આ બંને વચ્ચેનો તફાવત ખાલી 2 કિલોનો જ છે, પણ આ બંને વચ્ચેનો તફાવત 12 કિલોનો છે, રાઈટ? તો આની ચોકસાઈ વધારે. તો એમ કહી શકાય જેમ તફાવત ઓછો, અહીંયા 2 કિલોનો તફાવત છે, અહીંયા 12 કિલોનો તફાવત છે, જેમ તફાવત ઓછો તેમ ચોકસાઈ સાધનની સારી. જેમ તફાવત મોટો તેમ ચોકસાઈ એની ઓછી. આ લાઈન છે, લાસ્ટ લાઈન જોઈ શકો તમે, લાસ્ટ લાઈન જોઈ શકો છો અહીંયા. માપનની ચોકસાઈ વધુ. જોયું તમે? તફાવત નાનો તે માપનની ચોકસાઈ વધુ. અહીંયા પાઠન પૂરું. અહીંયા નવું આવી ગયું પાછું કે જેમ તફાવત મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. તો આને લાગુ પડે છે મિત્રો અને આ લાગુ પડે છે આને. એક નાના એવા કહી શકાય છે કે પ્રશ્ન પણ આપણે ઘણી મિનિટો બગાડીએ છીએ. શા માટે? કારણ કે તમને કમ્પ્લીટ પણ ખબર પડે એટલા માટે. ચલો, તો એના પછીનો સવાલ છે એનો એ જ છે કે તફાવત મેળવવાનું કીધેલું છે, તો જોઈએ આપણે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભૌતિક રાશિના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટીઓનો પ્રકાર લખીને સમજાવો. સવાલ એવો છે, રાઈટ, કે આપણે જે ત્રુટીઓ ઉદ્ભવે છે ભૌતિક રાશિના
જે અવલોકનમાં આપણે માપન કરીએ અને ત્રુટિ ઉદ્ભવે છે. સવાલ હજુ તમને ખબર ન પડે તો સમજાવી દઉં છું. આપણે વજન માપતા હોય, આપણે સમય માપતા હોય, લંબાઈ માપતા હોય, તો આપણે પરફેક્ટ આંકડો નથી મળતો, તો આપણે ખબર છે ત્રુટિ કહેવાય છે. જે આપણે માપન માપીએ છીએ એમાં કંઈ પણ જે ઓછા વધતા પ્રમાણમાં ભૂલ સર્જાય છે, રાઈટ, પર્ટિક્યુલર આપણે કિંમત નથી મળતી, તો એની પાછળના ઘણા બધા જવાબદાર કારણો હોય છે. તો આપણે એ ત્રુટિઓના પ્રકારો, કેટલી ટાઈપની ત્રુટિઓ છે, રાઈટ, કોના લીધે આવા પ્રોબ્લેમ પડે છે, કોના લીધે આપણે સાચું માપન મળતું નથી આપણે, તો એના પ્રકારો છે. તેના પ્રકારો આપણે જોઈ લઈએ આપણે. તો એના મિત્રો 2 પ્રકાર છે. કયા છે? તો કે વ્યવસ્થિત અને અવ્યવસ્થિત, રાઈટ. વ્યવસ્થિત ત્રુટિ છે એ શું કહેવા માગે છે, અને અવ્યવસ્થિત ત્રુટિ એમાં શું આવે છે? તો કે વ્યવસ્થિત ત્રુટિના પાછા 3 પ્રકાર છે. આપણે વાત કરીએ અહીંયા, રાઈટ. તો વ્યવસ્થિત ત્રુટિ છે મિત્રો, એ કોને કહેશું આપણે? તો લખ્યું છે કે આપેલા પ્રયોગમાં કોઈ એક જ રાશિના સંખ્યાબંધ અવલોકનો લઈને અને તે બધા અવલોકનો સાચા અવલોકન કરતાં જુદા હોય તો તેવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે. જો અહીંયા શું લખ્યું છે કે આપણે કોઈ એક પ્રેક્ટિકલ કરીએ છીએ, અને ફિઝિક્સમાં તમે જોઈશો, ફિઝિક્સમાં તમને ખબર હોવી જોઈએ કે ફિઝિક્સમાં અથવા તો તમે ધોરણ 10માં પ્રેક્ટિકલ કર્યા હોય તો કે એકનો એક પ્રેક્ટિકલ વારંવાર કરવામાં આવે છે, રાઈટ. વારંવાર કરવામાં આવે છે તો શા માટે કરવામાં આવે છે? કારણ કે એ જે કિંમત છે, એક વખત ફોર એક્ઝામ્પલ તરીકે કોઈની એક વસ્તુ આપણે માપી છે, રાઈટ, તો એક કિલોને 200 ગ્રામની નીકળે છે એક વખત માપશો ત્યારે. બીજી વખત 1 કિલોને 300 ગ્રામ, 1 કિલોને 250 ગ્રામ. તો આ રીતે અલગ અલગ ટાઈપનું વજન નીકળે છે, અને એનું આપણે લઈએ છીએ સરેરાશ લઈએ છીએ. તો આ સંખ્યાબદ્ધ અવલોકન કરીને અને તે બધા અવલોકનો સાચા અવલોકન કરતાં કેટલા જુદા પડે છે, રાઈટ. સાચું અવલોકન છે એ તમને જણાવી દો કે ચલો સાચું અવલોકન છે 1 કિલોને 220 ગ્રામ છે, આ સાચું અવલોકન છે. પણ તમને જુદા જુદા આંકડાકીય માહિતી મળે છે, તો તમે એ બધાનું સરેરાશ કાઢો છો, એ તમને સારી રીતે તમને ખબર છે તમને, રાઈટ. કોઈ કિંમત છે, આપણે એકનો પ્રેક્ટિકલ 4 થી 5 વખત મિનિમમ કરીએ છીએ, જેથી કરીને આપણે પર્ટિક્યુલર પરફેક્ટ આંકડો મળે. તો આ ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે, રાઈટ. સંખ્યાબંધ એટલે ઘણા બધા અવલોકન તમે કરો છો, અને એ બધાના મૂલ્યો જે મળે છે સાચા અવલોકનની નજીક કેટલા છે, રાઈટ, એ તમે શું કરો છો? સરખાવો છો. તો એ ત્રુટિને કહેવામાં આવે છે વ્યવસ્થિત ત્રુટિ કહે છે એને, રાઈટ. તો વ્યવસ્થિત ત્રુટિ એને કહેવાય છે. આગળ જોઈએ કે એક જ પ્રકારની ત્રુટિ કે ધન અથવા ઋણ જ હોય છે, પરંતુ બંને પ્રકારની ત્રુટિ એક સાથે હોતી નથી. આ ત્રુટિઓમાં અમુક ઉદ્ગમો નીચે મુજબ છે. જો આને થોડુંક આપણે બારીકાઈથી સમજી લઈએ કે MCQ પણ બની શકે 1 માર્ક્સનો, કે એક જ પ્રકારની ત્રુટિ ધન અથવા ઋણ જ હોય છે. હવે આ ધન અથવા ઋણ શું કહેવા માંગે, અથવા તો એમણે કીધું કે બંને પ્રકારની ત્રુટિઓ હોતી નથી. હવે મારે તમને એક એક્ઝામ્પલથી જ સમજાવવું પડશે મિત્રો. તો ચલો હું એક્ઝામ્પલ લઈને સમજાવું છું. મેં હમણાં વાત કરી કે ચલો કોઈ એક વસ્તુ છે, એનું વજન છે 1 કિલોગ્રામ અને 200 ગ્રામ છે. 1 કિલો અને 200 ગ્રામ, 1 કિલો અને 200 ગ્રામ છે. તો 1 કિલો 200 ગ્રામ છે, તો આ એનું સાચું વજન છે. જ્યારે તમે કોઈ માપન કરો છો, તો આપણે 3 એક્ઝામ્પલ લઈએ કે ચલો પહેલી વખત માપશો ત્યારે 1 કિલોને 100 ગ્રામ મળે છે. બીજી વખત તમે માપન કરશો એનું તો 1 કિલોને 150 ગ્રામ મળે છે. ત્રીજી વખત માપશો ત્યારે 1 કિલોને 220 ગ્રામ મળે છે. ચોથી વખત તો કે 1 કિલોને 200 ગ્રામ મળે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને અલગ અલગ 4 રીડિંગ, મતલબ કે તમને 4 જવાબો મળે છે. સાચો જવાબ તો મિત્રો આ જ છે, 1 કિલો અને 200 ગ્રામ. તો ચાલો આપણે સરખાવીએ કે ભાઈ બંને વચ્ચેનો તફાવત કેટલો છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે તફાવત મળે છે એ 100નો મળે છે. કેટલાનો મળે છે? 100. આમાં 100 ખૂટે છે, આમાં 100 ઓછા છે.
આમાં તો કે આમાં 50 ઓછા છે. આની કમ્પેરિઝન, બંનેની કમ્પેરિઝન કરવાની છે મિત્રો, કે આ જે વજન છે એની સાથે પહેલાં આની સાથે, તો કે અહીંયા 100 જેટલા વજન માપનમાં ઓછું છે. જ્યારે બીજી વખત હું વાત કરીશ તો અહીંયા મારી પાસે 50 ગ્રામ ઓછું છે. જ્યારે હું આની સાથે વાત કરીશ, ત્રીજો જવાબ મારી પાસે છે, તો અહીંયા મારી પાસે કિંમત વધારે છે. જે કિંમત છે 200 છે અહીંયા, તો મારી પાસે 220 છે. તો અહીંયા મારી પાસે +20 જેટલું વધારે છે. અહીંયા કેટલું ઓછું હતું, કે અહીંયા -100 જેટલું ઓછું હતું. અહીંયા તો કે અહીંયા -50 જેટલું હતું ઓછું. અહીંયા -50 જેટલું ઓછું હતું, રાઈટ, આમાં. અને અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝેટ છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસમાં પણ છે આ ત્રુટિ અને પ્લસમાં પણ છે. બંનેમાં તમને મળે છે, રાઈટ. કાં ધન હોઈ શકે છે, કાં તમારી પાસે ઋણ હોઈ શકે છે. આ બંને ઋણ છે, અહીંયા ઘટે છે. અહીંયા જો આ સાધનમાં 100 ગ્રામ જેટલું ઘટે છે, અહીંયા 50 ગ્રામ જેટલું ઘટે છે. જ્યારે તમે અહીંની વાત કરો છો ત્યારે તમને જોવા મળશે કે +20 જેટલું છે, કારણ કે અહીંયા 200 ગ્રામ છે ને અહીંયા 220 ગ્રામ છે, રાઈટ. અહીંયા તો 0 તટસ્થ છે, રાઈટ. તો અહીંયા જે કહેવાનો મિનિંગ હતો એ તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે તમે કોઈ પણ ત્રુટિ છે, અહીંયા વ્યવસ્થિત ત્રુટિ છે, એ તમારી પાસે ધન અથવા ઋણ હોઈ શકે છે, પરંતુ બંને ન હોઈ શકે. બંને પ્રકારની ત્રુટિ એક સાથે ન હોઈ શકે, અલગ અલગ હોય. પણ આ ત્રુટિઓ અમુક ઉદ્ગમો નીચે મુજબ આપ્યા છે, રાઈટ. તો તમે વ્યવસ્થિતપણે જોઈ ગયા કે ભાઈ આ પ્રકારની ત્રુટિઓ ધન હોઈ શકે, કાં વધતી હોય કાં ઘટતી, બે એક સાથે ન થાય, રાઈટ. કોઈ પણ કાંટો બગડેલો હોય, કાં વજન વધારે બતાવતું હોય કાં ઓછો બતાવે. આ તમને એક લાઈનમાં સમજાવું. કોઈ પણ સ્પ્રિંગ કાંટો ખાસ કરીને તમે જોતા હોય તો સ્પ્રિંગ ઉપર તમે લટકાઈ જાઓ, મતલબ કે ટીંગાઈ જાઓ, રાઈટ. તો તમને ખબર પડશે કે ભાઈ તમારું વજન 40 કિલો છે ને એમાં બતાવે 20 કિલો, રાઈટ. અથવા તો તમારું વજન 50 કિલો બતાવે છે, વધારે બતાવે છે, તો ધન ત્રુટિ. ઓછો બતાવે તો ઋણ ત્રુટિ, રાઈટ. તો ધન અથવા ઋણ હોય બે એક સાથે ન બતાવે, પડી ખબર. 20 ને 50 એક સાથે બતાવે નહીં. તો ચાલો જોઈએ, અહીંયા આપણે પહેલો જ મુદ્દો છે સાધનની ત્રુટિ. ચલો, વ્યવસ્થિત ત્રુટિ મેન પોઈન્ટ છે મિત્રો, એના પેટા પ્રકાર 3 છે. સાધનની ત્રુટિ, પ્રયોગની ટેકનિકલ અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, અને ત્રીજો પોઈન્ટ છે મિત્રો વ્યક્તિગત ત્રુટિ. આ 3 ત્રુટિઓથી આ વ્યવસ્થિત ત્રુટિનું જે ડિવિઝન છે, પાર્ટ્સ છે, બનેલો છે. અવ્યવસ્થિત ત્રુટિ હજુ વાર છે આપણે સમજવાની. ઓકે, ચલો. તો કે વ્યવસ્થિત ત્રુટિમાં પહેલો જ મુદ્દો છે એનો પહેલો પ્રકાર છે સાધનની ત્રુટિ. ચલો, સાધનની ત્રુટિ એટલે કેવી ત્રુટિ હજુ સમજાવું મિત્રો તમને. ત્રુટિ એટલે કે ભૂલ. એ ભૂલ આપણી પણ હોઈ શકે, સાધનની પણ હોઈ શકે, અથવા તો બાહ્ય પરિબળો પણ કંઈ ને કંઈ અડચણ તરીકે ઇફેક્ટ કરતા હોય છે, રાઈટ. તો અહીંયા આપણી પાસે ત્રુટિ એટલે કે ખામી કેમ ઉત્પન્ન થાય છે, રાઈટ. તો પહેલો પોઈન્ટ એવો છે કે ભાઈ તમારું સાધનમાં ત્રુટિ છે, સાધનની કંઈક ભૂલ હોય ને તો. સાધનની ત્રુટિ તમને થોડું ઘણું અંદાજ આવી ગયો, ભાઈ સાધનમાં કંઈક તકલીફ છે, ભૂલ છે, રાઈટ. જે સાધનથી તમે માપન કરશો એમાં જ ભૂલ હોય તો એનો જવાબ ખોટો જ આવવાનો છે, રાઈટ. તો જોઈએ, ચાલો. આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલ કોઈ ખામીવાળી રચના, ધ્યાનથી જોજો, ખામીવાળી રચના, સાધનમાં ખામીયુક્ત અંકનના કેલિબ્રેશન, સાધનની શૂન્ય ત્રુટિ વગેરેના કારણે ઉત્પન્ન થાય. જો એક જ લાઈનમાં ઘણું બધું કહી ગયા છે, કટકા પાડી દઈએ આપણે. ખામીવાળી રચના, રાઈટ. તમને કોઈ અમુક પ્રેક્ટિકલ એવા હોય છે કે પહેલાં તમારે અરેન્જમેન્ટ કરવાની હોય છે, અરેન્જમેન્ટ ગોઠવવાના હોય છે, રાઈટ. પણ તમે જો રચના જ ખામીવાળી ગોઠવેલી હોય તો પ્રોબ્લેમ પડે. પછી તો કે સાધનમાં કંઈ પ્રોબ્લેમ હોય, સાધન બહુ જૂનું હોય, કામ ન કરતું હોય, અથવા તો એવું બને ક્યારેક કામ કરે ક્યારેક ન કરે કામ, રાઈટ. એના પછી તો કે અંકન કેલિબ્રેશન, સાધનનું જે ખામીયુક્ત અંકન કેલિબ્રેશન, મતલબ કે તમારી પાસે પ્લાસ્ટિકની જે સ્કેલ છે એના જે કાપાઓ છે એ કાપાઓ તમને સરખા દેખાતા ન હોય, આછા થઈ ગયા હોય, ઝાંખા થઈ ગયા હોય, રાઈટ. તમને વ્યવસ્થિત અમુકની સ્કેલ હોય કે આમ એના બરોબર ડિજિટ દેખાતા ન હોય,
એના જે અંકન છે એ આપણને બરોબર વંચાતા ન હોય, રાઈટ. કેટલા આંકડા અહીં આમાં લખેલા છે, તો એ જે અંકન બરાબરનો એ બધું સાધન છે જેનાથી તમે માપન કરો છો મિત્રો, એ સાધન જ છે. અને સાધનમાં કંઈ ને કંઈ ભૂલ હોય તો એ સાધન ત્રુટિ કહેવામાં આવે છે, રાઈટ. તો કે અંકનના કેલિબ્રેશન અથવા તો સાધનની શૂન્ય ત્રુટિ. હવે સાધનની શૂન્ય ત્રુટિ મતલબ એ કે સાધનની જે શૂન્ય ત્રુટિ, જેમ કે મેં તમને કીધું ભાઈ સ્પ્રિંગવાળો કાંટો છે તમારો, ઘણી વખત તમે જોયેલો હોય, રાઈટ. સ્પ્રિંગવાળો કાંટો છે કોઈ પણ વસ્તુ લટકાવ્યા વગર પણ તમને 1 કિલો 2 કિલો બતાવે છે, ખરેખર શૂન્ય બતાવવું જોઈએ, રાઈટ. તમે જ્યારે એની ઉપર તમે વજન મૂકશો ત્યારે આપણી પાસે કોઈ પણ ટાઈપનું વજન બતાવશે, પણ તમને એમનેમ વજન બતાવે તો એ ત્રુટિ કહેવાય છે, રાઈટ. તો સાધનની શૂન્ય ત્રુટિ વગેરેને કારણે ઉદ્ભવે કે સાધનમાં જો શૂન્ય ત્રુટિ ન હોય ને, રાઈટ. શૂન્ય ત્રુટિ મતલબ કે 0 કેલિબ્રેશન હોવું જોઈએ. જ્યારે પણ કોઈ આપણે પ્રેક્ટિકલ કરતા નથી ત્યારે શૂન્ય કિંમત બતાવવી જોઈએ, રાઈટ. વજન હોય કે પછી લંબાઈ હોય, કોઈ બી રચના હોય. તો એના જેવું એક એક્ઝામ્પલ છે, ચલો ઉદાહરણ લઈએ કે ચલો તમે થર્મોમીટર જોયું હશે, કોઈ એક થર્મોમીટરના તાપમાનનું અંકન બરાબર ન થયું હોય, મતલબ એનો અહીંયા કાઉન્સમાં લખ્યો છે કે એસટીપી એ ઉકળતા પાણીનું તાપમાન 100 સેલ્સિયસને બદલે 104 સેલ્સિયસ દર્શાવતું હોય. આપને ખબર છે કે 100 સેલ્સિયસ તાપમાને પાણી એકદમ ઉકળી જાય, રાઈટ. પણ એની બદલે તમારું જે થર્મોમીટર બગડેલું છે અથવા તો થર્મોમીટર વ્યવસ્થિત નથી, એ સાધન છે. આપણે ગરમી માપવી છે, આપણે તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ, પણ થર્મોમીટર જ એનું અંકન વ્યવસ્થિત ન હોય તો, મતલબ કે એનું જે માપન છે, તાપમાનનું માપન છે, 100 સેલ્સિયસ બતાવવું જોઈએ, એની બદલે 104 સેલ્સિયસ બતાવશે, તો એ પણ ત્રુટિ છે 4 સેલ્સિયસની. કેમાં તો કે થર્મોમીટરમાં, રાઈટ. તો કે સાધનની ભૂલ છે, નહીં કે આપણા પ્રેક્ટિકલની, રાઈટ. સાધનમાં જ ખામી છે તો ભૂલ આવવાની જ છે, ઓબ્વિયસલી, રાઈટ. એના પછી તમે જ્યારે 11 સાયન્સની જે લેબ છે, ફિઝિક્સની લેબમાં તમે જશો ત્યારે તમને ખબર પડે કે વર્નિયર કેલિપસના બંને જડબા ભેગા હોય. જડબા મતલબ વર્નિયર માપક્રમનો શૂન્યાંક મુખ્ય સ્કેલના શૂન્યાંક સાથે સંપર્ક થતો ન હોય. જો વર્નિયર કેલિપસ તમને જો અહીંયા બતાવી આપું સમજાવવા પૂરતું કેવું હોય. જો આ હોય છે, રાઈટ. વર્નિયર કેલિપસ ક્યારે ઉપયોગમાં આવે છે, રાઈટ. જ્યારે મીટર પટ્ટીના માપક્રમથી ઓછું માપન કરવું હોય આપણે તો વર્નિયર કેલિપસ કામમાં આવે છે, રાઈટ. તો વર્નિયર કેલિપસ છે એમાં આ રીતે ડિવિઝન પાડેલા હોય, આ રીતે, રાઈટ. અહીંયા તમે કોઈ વસ્તુ રાખવાની છે, અહીંયા તમે કોઈ વસ્તુ રાખશો એટલે તમને એનું નાનામાં નાની લંબાઈ તમને બતાવશે, રાઈટ. આપને ખબર આપણી જે સ્કેલ છે 1 મિલીમીટર સુધીની બતાવે, એનાથી ઓછી બતાવશે નહીં, પણ આ છે એનાથી ઓછું માપન બતાવી શકે છે, રાઈટ. તો અહીંયા જે સવાલમાં એવું હતું કે ચાલો હવે હું તમને સમજાવું છું કે અહીંયા તમે કોઈ વસ્તુ રાખશો તો તમને કિંમત બતાવશે કે ચાલો આની લંબાઈ છે ને એ 1.28 સેન્ટીમીટર છે, 1.28 સેન્ટીમીટર, રાઈટ. ખાલી ધારી લો, રાઈટ. પણ હું આ વસ્તુ અહીંયા રાખતો નથી, જેમ કે હું અહીંયા સમજાવું તમને, હું અહીંયા એ વસ્તુ જ રાખતો નથી. ચલો હું અહીંયા વસ્તુ રાખતો નથી, મતલબ કે આ બંને ખૂટા ભેગા છે, રાઈટ. અને અહીંયા મારી પાસે સ્કેલ માપ, આ રીતે સ્કેલ માપ હોય છે અહીંયા, રાઈટ. આ રીતે હોય છે. તો મને અહીંયા સ્કેલ માપ 0 બતાવું છું. શા માટે? કારણ કે કોઈ વસ્તુ અહીંયા હું રાખતો નથી, મતલબ કે આ બંને કાપા કેવા છે, ભેગા છે. એના જડબા એટલે કે એના જે ખૂટા હોય છે, વચ્ચે વસ્તુ રાખવા માટેની જગ્યા હોય છે, આ રીતે આમ ફરતું હોય છે, આ રીતે, રાઈટ. આ જે છે આ, રાઈટ, એ આ બાજુ જઈ શકે છે, રાઈટ. પણ અહીંયા આપણે કોઈ વસ્તુ રાખેલી નથી, તો એનો મતલબ એવો છે છતાં પણ આપણે અહીંયા 0 બતાવવું જોઈએ,
પણ 0 બતાવતું નથી. બીજું એક્ઝામ્પલ સમજાવું. તમે એક ડિજિટલ કાંટા ઉપર ઊભા છો, રાઈટ? આ રીતે તમે અહીંયા ઊભા છો, રાઈટ? ચલો ઊભા છો તો તમને અહીંયા વજન તમારું 50 kg બતાવે છે, પણ તમે ત્યાં ઊભા જ નથી, છતાં પણ તમને ત્યાં 5 kg બતાવે, રાઈટ? તો એ ભૂલ કહેવાય છે. તમે અહીંયા ઊભા નથી તો મતલબ કે અહીંયા તમારી પાસે ડિવિઝનમાં 0 બતાવવું જોઈએ, 0 બતાવતું નથી, તો એ ભૂલ છે સાધનની. આ સાધન છે એની ભૂલ છે, રાઈટ? તો આ છે એ આપણે વર્નિયર કેલિપર્સની વાત કરી હતી. આપણને જે વર્નિયર કેલિપર્સ છે એ તમારે પ્રેક્ટિકલ લેબમાં જોવા મળશે, રાઈટ? તો લખ્યું છે જો કે બંને જડબા ભેગા હોય, વર્નિયર માપક્રમનો શૂન્યાંક મુખ્ય સ્કેલના શૂન્યાંક સાથે સંપાત થતો ન હોય, રાઈટ? બંને શૂન્યાંક એ તમારે જોવું પડશે, રાઈટ? કે જ્યારે તમે બંને જડબા ભેગા કરી દો છો, હમણાં મેં તમને સમજાવ્યું, છતાં પણ તમને શૂન્ય ડિવિઝન ન બતાવતા, કારણ કે શૂન્ય બતાવવું પડશે. એના પછી તો કે સામાન્ય મીટર પટ્ટીનો છેડો ઘસાઈ ગયેલો હોય તો દરેક વખતે માપેલું અવલોકન સાચા અવલોકન કરતાં જુદું આવે છે. જો તમારી પાસે એક નાની સ્કેલ હશે, રાઈટ? નાની સ્કેલમાં તમને કોઈ વસ્તુ માપવાની કે ને, પણ તમારી સ્કેલમાં જો એકાદા બે કાપા ઘસાઈ ગયેલા હોય તો તમે એનું સરખું માપન કરી શકો નહીં. દર વખતે તમે માપન કરવા જશો તો તમને અલગ અલગ જુદા જુદા જવાબો તમને મળે, અવલોકન તમને કેવું મળે? જુદું જુદું મળે. મતલબ કે કહેવાનો મતલબ એનો એ હતો કે તમારી જે મીટર પટ્ટી છે, વર્નિયર કેલિપર્સ છે, થર્મોમીટર છે, આ બધા સાધનો છે અલગ અલગ માપન કરવા માટેના. પણ જો એમાં જ ભૂલું હોય, એમાં જ કંઈ ને કંઈ ખામી હોય તો તમારું સાચું માપ આવી શકતું નથી. એટલે તો કહ્યું છે મિત્રો કે સાધનની ત્રુટિ, રાઈટ? તો લખ્યું સાધનની ત્રુટિ છે. તો સાધન ત્રુટિથી આપણે આગળ વાત કરીએ અહીંયા કે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. ચલો હવે તમે ખાલી નામ સાંભળ્યું તો થોડી ઘણી આઈડિયા આવે કે પ્રયોગની ટેકનિક, રાઈટ? જે તમે પ્રયોગ કરો છો ને ટેકનિક બરોબર ન હોય, અથવા જે પદ્ધતિથી તમને જે વસ્તુ કહેવામાં આવે કે પ્રેક્ટિકલ કરો એ પ્રમાણેની તમે બેદરકારી રાખો, એની જે અપૂર્ણતા છે એ તમે રાખશો તો તમને અહીંયા એનો જવાબ મળવાનો નથી. ચલો કઈ રીતે કહે છે, શું સમજાવે જોઈએ આપણે. ચાલો ફોર એક્ઝામ્પલ, ડૉક્ટરના થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે ત્યારે થર્મોમીટરના શક્યતઃ અપૂર્ણ સંપર્કના કારણે શરીરનું સાચું તાપમાન મપાતું નથી. જો મિત્રો અહીંયા એક વસ્તુ એવી સમજાવી છે કે જ્યારે તમે તાપમાન માપો છો આપણા બોડીનું, આપણે મોઢામાં નાખીને આપણે માપીએ છીએ, જે આપણે ઉપર થર્મોમીટરની વાત કરી એ થર્મોમીટર જ છે, રાઈટ? તો અહીંયા એનું સાચું તાપમાન મપાતું નથી, રાઈટ? શા માટે? કારણ કે આપણે એમાં કંઈ ને કંઈ જેની ટેકનિક છે, જે ડૉક્ટરોનું ટેકનિક અપનાવે છે, રાઈટ? એ આપણે એના જેમ ફોલો કરી શકતા નથી. આપણે ક્યારેક આપણી પાસે સાધન હોવા છતાં પણ આપણે એને યુઝ કરતા ન આવડતા હોય, રાઈટ? એટલે લખ્યું છે કે ડૉક્ટરના થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે ત્યારે થર્મોમીટરના શક્યતઃ અપૂર્ણ સંપર્કને કારણે શરીરનું તાપમાન માપતું નથી. જેટલું આપણું બોડી છે, રાઈટ? જેમ કે આપણું બોડીનું ટેમ્પરેચર બધા ભાગોમાં અલગ અલગ છે, રાઈટ? તો શક્યતઃ અપૂર્ણ સંપર્ક એટલે કે એટલું બધું સંપર્કમાં આવતું નથી આપણું શરીર કે એ જે બોડીનું તાપમાન એક્ઝેક્ટ માપી શકે, રાઈટ? તો સાચું તાપમાન માપવા માટે આપણે બધા જ ભાગોમાં અલગ અલગ તાપમાનનું માપન કરવું પડે આપણે, રાઈટ? તો બધું આપણે બધાનો સંપર્ક કરી શકીએ. ખાલી આપણે મોઢામાં નાખીએ છીએ તો આપણા મોઢાની જે ગરમી છે, જે પેટની, એ જ આપણને તાપમાન માપીને આપે છે કે ભાઈ આટલું તમારું બોડીનું ટેમ્પરેચર છે. એક્ઝેક્ટ થતું નથી. આગળ જોવા જઈએ આપણે મિત્રો કે આ ઉપરાંત શરીરનું તાપમાન માપતી વખતે બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, પવનની ઝડપ, ભેજમાં થતો ફેરફાર પણ માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન કરે છે, રાઈટ? તો જ્યારે આપણું બોડીનું તાપમાન માપતા હોઈએ છીએ ત્યારે આપણી આજુબાજુમાં તાપમાન કેવું છે, દબાણ કેવું છે, પવનની ઝડપ કેવી છે, ભેજ કેવો છે, એ બધું જ આધાર રાખતા હોય છે
જેથી કરીને આપણું જે એક્ઝેક્ટ બોડીનું તાપમાન આપણે માપી શકતા નથી. આપણે આગળ જોવા જોઈએ તો વ્યક્તિગત ત્રુટિ અહીંયા કીધી છે. પ્રયોગ દરમિયાન અવલોકન લેનાર વ્યક્તિ અવલોકન લેવાની ખોટી ખાસિયત અથવા પૂર્વગ્રહ ખોટી પદ્ધતિ, બીજું તો કે સાધનની અયોગ્ય ગોઠવણી, બેદરકારીને લીધે અવલોકનને કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. હવે અહીંયા એક વસ્તુ નક્કી છે કે જ્યારે તમે લેબમાં જાઓ છો, રાઈટ, તો અમુક ટાઈપની એની પદ્ધતિ હોય છે જે તમે સાહેબ કહેતા હોય છે, પણ તમે એ ન માનો અને તમારી રીતે તમે પ્રેક્ટિકલ કરો છો, રાઈટ. તમને એમ લાગશે કે ભાઈ ચલો આ રીતે પ્રેક્ટિકલ થશે, એવું તમે મનમાં પૂર્વગ્રહ બાંધી લેશો કે નહીં આ રીતે પ્રેક્ટિકલ થઈ જશે મારાથી, રાઈટ. પછી એની ખોટી પદ્ધતિ, જે તમને પદ્ધતિ કહેવામાં આવે પણ એ પદ્ધતિને તમે પાલન ન કરો, રાઈટ. પણ સાધનની જે ગોઠવણ મેન છે, સાધન જ સરખી રીતે ગોઠવો નહીં તો પણ એનો જવાબ આવતો નથી. તમે જે તમે જવાબો લો છો, રાઈટ, એ તમે બેદરકારી રાખો, તમારું ધ્યાન ક્યાંય હોય અને તમે એમને રીડિંગ લેતા હોવ છો, રાઈટ. અમુક નિયમો હોય છે લેબમાં જતાં પહેલાં કહેવામાં આવતા હોય છે અને એ તમે ધ્યાનમાં ન લો તો આ બધાથી વ્યક્તિગત ત્રુટિ ઉત્પન્ન થાય છે. ચલો હજુ પણ આપણે એને એક્ઝેક્ટ સમજી લઈએ કે ભાઈ આ ત્રુટિઓ છે, સાચું માપન આપણે શું ભાઈ ત્રુટિ શું છે, સાચું માપન આપણને મળતું નથી. તો એના માટેની જે ખાસ પ્રોબ્લેમ્સ છે, ભાઈ કોના લીધે આ વસ્તુ પ્રોબ્લેમમાં મતલબ કે પ્રોબ્લેમ પડે છે, આ જે સાચા જવાબની નજીક શા માટે આપણે જઈ શકતા નથી આપણે? તો સાચા જવાબની નજીક એટલા માટે જઈ શકતા નથી કે આ બધી ત્રુટિઓ એના માટે જવાબદાર છે. તો વ્યક્તિગત ત્રુટિમાં આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે મીટર પટ્ટી પર સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે તમારી ટેવ મુજબ તમારું માથું સાચા સ્થાનને બદલે જમણી કે ડાબી બાજુ રાખી અવલોકન લેશો તો દ્રષ્ટિ સ્થાનભેદના કારણે અવલોકનમાં ત્રુટિ આવશે. જો આ એક એક્ઝામ્પલ સમજી લઈએ. તમે એ મીટર, વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર એમાં તમે જોયું હોય તો આ રીતે તમે ઓનલી ફોર તમે પેલું જોયું હશે, ચિત્ર જોયું હોય અથવા તો તમે ક્યાંક ને ક્યાંક ફોટામાં જોયું હોય આ રીતે. આ બધા કાપાના મૂલ્ય હોય આ રીતે. સિમ્પલ ખાલી સમજાવું છું, આ રીતે હોય છે. ચલો હવે અહીંયા એક કાંટો હોય છે આ રીતે, જે અંકન કેલિબ્રેશન કહેવાય છે. એનું જે અંકન બતાવશે કે જેમ જેમ તમારો વોલ્ટેજ વધશે તેમ તેમ વોલ્ટેજ છે આ રીતે બતાવશે આ રીતે, રાઈટ. પણ હવે સિમ્પલ વસ્તુ છે મિત્રો કે અહીંયા તમારી પાસે આ રીતે હોય છે, રાઈટ. તો ધ્યાનથી મારી વાત સાંભળજો. હવે જ્યારે આપણે એ વસ્તુ માપન કરતા હોવ છો, ફોર એક્ઝામ્પલ તરીકે ચાલો અહીંયા આપણે લઈ લઈએ કે ચલો 50 લઈએ, અહીંયા 100 લઈએ, અહીંયા 150 લઈએ અને અહીંયા લઈએ 200 લઈએ. આ વોલ્ટેજ છે, ઓકે. હવે આપણે જ્યારે આ માપન કરતો વચ્ચેના કાપા પણ આ રીતે હોય છે, રાઈટ. પણ તમારે જે આ જે કાંટો જે છે આ જે કેલિબ્રેશન છે, આ જે કાંટો છે એને આપણે ઉપરથી એક્ઝેક્ટ જોવાનું હોય છે. એક્ઝેક્ટ ઉપરથી આ રીતે જોવાનું હોય છે, ઉપરથી ને જે રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો એક્ઝેક્ટ ઉપરથી. પણ જો તમે ડાબી બાજુથી મતલબ કે તમે જમણી બાજુ આ સાઈડ જમણી બાજુ તમે આ રીતે ત્રાસી નજર કરશો અહીંથી, રાઈટ, તો તમને આ કાંટો અહીંયા દેખાશે. જ્યારે તમે ડાબી બાજુથી તમે જોવો છો ડાબી બાજુથી ત્યારે તમને આ કાંટો છે, એક જ મિનિટ, જે આ કાંટો છે એ તમને અહીંયા દેખાય છે. જમણી બાજુ જોતા તમને આ દિશામાં દેખાશે અને ડાબી બાજુ જોતા તમને આ દિશામાં દેખાય છે, રાઈટ. મતલબ કે તમે ડાબી જમણી બાજુ જોશો તો તમને અંકન ખોટું દેખાશે, પણ તમે એક્ઝેક્ટ ઉપરથી જોશો, જે વોલ્ટ મીટર છે એની ઉપરથી એક્ઝેક્ટ ઉપરથી જોશો અને કાંટા ઉપર જ જોશો તો તમને એક્ઝેક્ટ અવલોકન દેખાશે 150. બાકી તમે જમણી બાજુથી જોશો તો અહીંયા રીડિંગ ખોટું આવશે. ડાબી બાજુથી જોશો તમને આ રીતે દ્રષ્ટિ સ્થાન ભેદ, એ તમને સમજાયું મેં, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, રાઈટ. કોઈ બી એક વસ્તુ છે આ રીતે, રાઈટ, તમારી સામે રાખવાની પેન આ રીતે, રાઈટ.
હવે એક આંખ ડાબી આંખ બંધ કરો અને જમણી આંખ ખુલ્લી રાખશો તો તમને એ અહીંયા દેખાશે. ચાલો માની લે અહીંયા દેખાશે, રાઈટ. પણ હવે તમે જમણી આંખ બંધ કરીને ડાબી આંખ ખોલશો તો તમને અહીંયા દેખાશે. જમણી આંખ ખોલશો તો આ દેખાશે, ડાબી આંખ ખોલશો તો અહીંયા દેખાશે. મતલબ કે આ દ્રષ્ટિ છે એનું સ્થાન ભેદ એટલે કે ડિફરન્ટ અહીંયા દેખાશે આપણને. એ જ ઘટના છે કે જમણી બાજુ તમે જોશો તો તમને અહીંયા દેખાશે, અહીંથી તો અહીં દેખાશે. મતલબ કે કહેવાનો મતલબ એ છે કે અહીંયા તમારી પાસે જમણી બાજુ અહીંયા, ડાબી બાજુ અહીંયા દેખાશે. કહેવાનો મતલબ એ છે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અહીંયા તમને જોવા મળશે જો તમે બેદરકારી રાખશો તો, રાઈટ. તો અહીં લખ્યું છે ડાબી બાજુ રાખીને અવલોકન લેશો તો દ્રષ્ટિના ભેદના કારણે અવલોકનમાં ત્રુટિ જ આવશે, ભૂલ જ આવશે હંમેશા માટે. પ્રયોગ પદ્ધતિમાં સુધારો કરીને તથા સારી ગુણવત્તાવાળા સાધનો પસંદ કરીને તથા શક્ય હોય તેટલી વ્યક્તિગત ખાસિયતો અને બેકાળજી દૂર કરીને અવલોકનમાં વ્યવસ્થિત ત્રુટિને લઘુત્તમ કરી શકાય અથવા ઘટાડી શકાય. જો આ બધી કાળજી રાખવા માટે, આટલી તમે કાળજી રાખશો મિત્રો, આટલી, રાઈટ. સારું સાધન પસંદ કરો તમે, રાઈટ. જ્યારે તમે બેકાળજી ન રાખો, દૂર કરો અને તમે ઓછામાં ઓછું લઘુત્તમ ત્રુટિ આવે એના પ્રયત્નો કરો તમે, રાઈટ, તો તમારી પાસે આ ત્રુટિ જે છે, વ્યક્તિગત ત્રુટિ છે, એને ઘટાડી શકાય છે અને સાચા જવાબ તરફ પ્રસ્થાન કરી શકાય છે, રાઈટ. હવે એનો પાર્ટ બી હતો મિત્રો, તમને યાદ હોય તો અહીંયા આપણી પાસે સવાલ એવો હતો કે ભાઈ ત્રુટિઓ કેટલી ટાઈપ, તો કે 2, આ બંને. અને 2 ત્રુટિમાં પહેલી ત્રુટિ આપણે ભણી ગયા, વ્યવસ્થિત ત્રુટિ. હવે આવશે અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત જોઈ ગયા. હવે અવ્યવસ્થિત મતલબ તો કે અહીંયા લખ્યું છે ચોખ્ખું કે પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળો અચાનક નિયમિત ફેરફારોને કારણે આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે અવલોકનમાં અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થાય છે, રાઈટ. પહેલાં એક વખત સમજી આખું વાંચી લે પછી તમને સમજાવું. જેના કારણે જો કોઈ વ્યક્તિ એક જ ભૌતિક રાશિનું વારંવાર અવલોકન કરે તો દરેક અવલોકનમાં સમાન મળતું નથી. આ પ્રકારની ત્રુટિ ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય છે. ચલો હવે આપણે જોઈએ કે ચલો એક લોલક છે. આપણને ખબર લોલકનું કામ શું છે, તો કે આ રીતે ગતિ કરવી, આમ જશે ઘડીક આમ જશે, આ રીતે દોલન કરવા, આ રીતે, આ લોલક, રાઈટ. હવે આપણે ટાઈમિંગ માપન કરતા હોય કે ચલો કે ભાઈ 10 સેકન્ડમાં કેટલા દોલન થાય છે, રાઈટ. તો તમને એક વખત એવું મળે કે 10 સેકન્ડમાં 10 દોલન થાય છે, એક વખત તમને 9 મળે, એક વખત તમને 11 મળે, એક વખત તમને 12 મળે. તો કયા સાચા, રાઈટ. તો અહીંયા શું થાય છે મિત્રો, અહીંયા ઘણી વખત એવું પણ બની શકે છે કે જ્યારે તમે આ દોલનના રીડિંગ તમે લેતા હોય, માપન કરતા હોય કે ભાઈ 1 સેકન્ડમાં કેટલા, 2 સેકન્ડ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, રાઈટ. તો ક્યારેક હવાની અવર જવરને કારણે આ દોલનમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થાય. તો કે બાહ્ય પરિબળો જેવા કે હવા છે, દબાણ છે, એ બધા પરિબળો અહીંયા જે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ એમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ કરતા હોય છે. જ્યારે તમે સોનું ખરીદવા જાઓ છો ત્યારે તમને ખબર હોય કાચની પેટીમાં એનું વજન માપવામાં આવે છે. શા માટે? કારણ કે એક હવા પણ લાગી જશે તો પણ એનું જે નાનામાં નાનું કેલિબ્રેશન છે એ વધી જશે, પડી ખબર? એનો ભાવ પણ વધારે હોય છે. એટલા માટે એ કાચની પેટીમાં રાખી દે, એટલે ક્યાંય પણથી અવર જવર અંદર અવર જવર થશે નહીં, એટલા માટે, રાઈટ. તો અહીંયા પણ એવું કીધું છે કે ભાઈ અમુક અચાનક ફેરફાર, જ્યારે તમે અહીંયા દોલન પેન્ડ્યુલમમાં કરતા હો છો, લેતા હો છો ટાઈમ નોંધીને, અચાનક પવન આવી જશે તો તમારે રીડિંગ ક્યારેક 10, ક્યારેક 9, 12, 11 આ રીતે મળશે, રાઈટ. તો આ બધી રચનાઓ છે. ઘણી વખત તમે જેમ તમે ઇલેક્ટ્રોનિક પ્રેક્ટિકલ કરતા હો છો, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, રાઈટ. તો એમાં તમે પ્રેક્ટિકલ કંઈ ને કંઈ કરતા હો છો, તમે કંઈ ને કંઈ પ્રેક્ટિકલ કરતા હો છો, રાઈટ. તો ઇલેક્ટ્રિક સાથે આ રીતે પ્લગ ઇન કરેલું હોય છે, આ રીતે
રાઈટ. પણ અહીંયા તમારી પાસે જો વોલ્ટેજ વધે ઘટે તો અહીંયા તમારા પ્રેક્ટિકલમાં પ્રોબ્લેમ આવી શકે છે. શું કહું છું? વોલ્ટેજનો અચાનક વધારો ઘટાડો થવો, આપણે કલ્પના જ ન હોય કે ચલો આપણે પ્રેક્ટિકલ આપણી રીતે કરતા હોય તો વોલ્ટેજ વધે ઘટે તો અહીંયા પણ પ્રેક્ટિકલમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. તો એટલા માટે જ કીધું કે અચાનક અનિયમિત ફેરફાર, અચાનક, કારણ કે જે આગાહી ન કરી શકાય તેવા હોય છે. આપણે ખબર ન કે ચલો આવું થવાનું છે, રાઈટ. તો એના કારણે આ અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થાય છે. અને જો જેના કારણે શું થાય, કોઈ વ્યક્તિ એક જ ભૌતિક રાશિનું આપણે અલગ અલગ વખત, ઘણી બધી વખત આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ અને ધન અને ઋણ બંને હોય છે, રાઈટ. એટલા માટે તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે 4, 5, 6 વખત આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. શા માટે? કે ચલો એક વખત છે વોલ્ટેજ વધે ઘટે થાય, ચલો બીજી વખત, ત્રીજી વખત, ચોથી, પાંચમી વખત, મતલબ કે ઘણી બધી વખત લઈએ છીએ આપણે સાચો જવાબ મળે, રાઈટ. તો વધે ઘટે થાય તો આપણે એક પર્ટિક્યુલર કિંમત મળે, ચાલો કે જે વધે ઘટે છે છતાં પણ આપણે એનું એવરેજ લઈએ છીએ. તો આ જે ત્રુટિઓ છે, અવ્યવસ્થિત ત્રુટિ, એ પણ આ પ્રકારની ત્રુટિઓ જે છે એ ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય છે. તો આ હતી ત્રુટિઓનું કંઈક આપણે માળખું જે આપણે જોયા, સમજ્યા.